નમસ્કાર, હું છું કૃપા ઠક્કર. સ્વાગત છે આપનું મહત્વની ખબરમાં. દિવસભરના મહત્વના સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. સીઆઈડી ક્રાઇમની 17 જેટલી ટીમોએ રાજ્યના 3 મોટા શહેરોમાં વિઝા એજન્ટોની ઓફિસમાં દરોડા પાડ્યા. મોટી સંખ્યામાં ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા. ગુજરાતમાં ભર શિયાળે થશે કમોસમી વરસાદ. ક્રિસમસ સુધી ગુજરાતના વાતાવરણમાં ફેરફાર રહેશે. સંસદ સુરક્ષા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરાઈ. મહેશ સંસદ હુમલા કેસનો માસ્ટર માઇન્ડ હોવાની પોલીસની આશંકા. ધોરાજીમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદો. દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત. ₹1ની નોટિસ આપનાર અધિકારીની 100 કિલોમીટર દૂર બદલી. મહિલા કર્મચારીની કુંકાવાવથી રાજુલા ખાતે બદલી. સીઆઈડી ક્રાઇમની 17 જેટલી ટીમોએ રાજ્યના 3 મોટા શહેરોમાં વિઝા એજન્ટોની ઓફિસમાં દરોડા પાડ્યા છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં સીઆઈડી ક્રાઇમની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ તપાસમાં શું સામે આવ્યું છે તે જુઓ અમારા ખાસ અહેવાલમાં. વિદેશ જવાની ઘેલછામાં ઘણા લોકો લેભાગુ એજન્ટની જાળમાં ફસાઈને છેતરાતા હોય છે. સ્ટુડન્ટ, ટુરિસ્ટ અને વર્ક પરમિટના વિઝા મેળવવા માટે અરજદારની જાણ બહાર કેટલીક વખત બોગસ ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી પૈસા પડાવવામાં આવતા હતા. બીજા બાજુ દ્વારા બોગસ ઓફર લેટર પણ આપવામાં આવતા હતા. રાજ્યના વિવિધ મહાનગરોમાં વિઝાનું કામ કરતી એજન્સીઓમાં સ્ટેટ સીઆઈડી ક્રાઇમ દ્વારા એક સાથે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં વિઝા કન્સલ્ટન્સી પર દરોડા પાડવામાં આવ્યા છે. નકલી ડોક્યુમેન્ટ્સના આધારે લોકોને વિદેશ મોકલાતા હોવાની આશંકાએ કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઈ અને 17 ટીમ બનાવી સીઆઈડી ક્રાઇમ શાખાએ વિવિધ શહેરોમાં કાર્યવાહી કરી છે. બીજી બાજુ આ દરોડામાં ગેરકાયદે વિઝા કાર્યવાહીને લઈને મહત્વના પુરાવાઓ મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી સીઆઈડી ક્રાઇમમાં એવી અરજીઓ મળતી હતી કે વિદેશ મોકલવાના બહાને વિઝા એજન્ટ્સ મોટા રકમે લે છે અને પછી એ લોકો વિદેશ મોકલતા નથી કે મોકલ્યા બાદ ત્યાંથી પરત આવવા પડે છે, ત્યાંના એરપોર્ટથી. ખાસ કરીને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા એવા કન્ટ્રીઓથી. તો તે આધારે અમે છેલ્લા 1 મહિનાથી સર્વેલન્સ માઉન્ટ કરવામાં આવેલ છે વિવિધ એજન્ટોના કાર્યાલયમાં. તેમાં મળેલ માહિતી આધારે ગઈકાલે 4 ડીવાયએસપી, 1 એસપી અને 17 ટીમ્સ, ઈચ ટીમ હેડેડ બાય પીઆઈ અથવા પીએસઆઈ, એક મહિલા કોન્સ્ટેબલ અને તે ઉપરાંત 2 કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ કક્ષાના અધિકારી તેમજ પંચો સાથે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા તીનો જિલ્લાના લગભગ 17 સ્થળે સંયુક્ત રીતે એક જ સમયે 15 થી 12:30 વાગે તમામ સ્થળે રેડ કરવામાં આવેલ છે. એમાં મોટાભાગે અમદાવાદના ઓવરસીઝ પાસપોર્ટ 16 અમદાવાદ, ફર્સ્ટ સ્ટેમ ઓવરસીઝ કન્સલ્ટન્ટ અમદાવાદ, લક્ષ્મી ઓવરસીઝ કન્સલ્ટન્ટ અમદાવાદ, હાઈટેક એજ્યુકેશન સીજી રોડ અમદાવાદ, દેન ઓએસઆઈ વિજય ચાર રસ્તા અમદાવાદ, સ્ટેપ ઇમિગ્રેશન નારણપુરા અમદાવાદ, નેપટ્યુન એજ્યુકેશન કન્સલ્ટન્ટ અમદાવાદ, દેન other places in Gandhinagar, દાખલા તરીકે ગેટ ઓન વિઝા કન્સલ્ટન્ટ ગાંધીનગર, દેન પ્રોટોન કન્સલ્ટન્સી ગાંધીનગર, રિલાયન્સ ચોકડી કુડાસન પાસે આવેલ અન્ય એક સંસ્થા સીપીયુ, મોબાઈલ ફોન, કમ્પ્યુટર, એ તમામ સહિત ડોક્યુમેન્ટ્સ, વિવિધ ડોક્યુમેન્ટ્સ, માર્કશીટ્સ એ તમામ કબજે કરવામાં આવે છે. મોટાભાગે માર્કશીટ્સ અને ડોક્યુમેન્ટ્સ બધા બોગસ ફેક ડોક્યુમેન્ટ્સ છે. આ ઉપરાંત 37 પાસપોર્ટ્સ, 182 પાસપોર્ટ કોપીઝ, 79 માર્કશીટ, 9 અન્ય ડોક્યુમેન્ટો, 53 કમ્પ્યુટર્સ, હાર્ડ ડિસ્ક, ફેક સીલ વિથ સ્ટેમ્પ પેડ 8, કેશ લગભગ 5
5.5 લાખ રૂપિયા કેશ અને દારૂના બોટલ 2 સ્થળે હતી, એક નવરંગપુરા અને અન્ય ગાંધીનગરમાંથી 9 IMFL બોટલ અને 35 બિયર બોટલ કબજા કરવામાં આવેલ છે. દરોડામાં ગેરકાયદે વિઝા કાર્યવાહીને લઈ અને મહત્વના પુરાવાઓ મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. સીઆઈડી ટીમે રેડ દરમિયાન ગાંધીનગર, અમદાવાદ તેમજ વડોદરામાંથી મોટા પ્રમાણમાં પાસપોર્ટ 38 તેમજ પાસપોર્ટ નકલ 182, માર્કશીટ 79 તેમજ ઇલેક્ટ્રોનિક ગેજેટ 53 તેમજ નોટરી સિક્કા, રબર સ્ટેમ્પ અને રોકડ રકમ 5 લાખથી વધુ તેમજ બિયર અને વિદેશી દારૂની બોટલો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાંથી મોટા પાયે ગેરકાયદેસર લોકોને વિદેશ મોકલાતા હોવાની માહિતી સામે આવતા હવે તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. ગુજરાતમાં શિયાળામાં પણ માવઠાનો માર યથાવત છે. એક બાજુ કડકડતી ઠંડી પડી રહી છે તો બીજી તરફ વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. વરસાદથી શિયાળુ પાકને અસર થઈ રહી છે, તેવામાં ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો ત્યારે કયા રાજ્યમાં વરસાદ વરસી શકે છે તે જુઓ અમારા ખાસ અહેવાલમાં. હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે. અમુક વખત વાતાવરણમાં પલટો આવતા શિયાળાની સિઝનમાં ચોમાસાનો અનુભવ કરવો પડે છે. ત્યારે હાલ રાત્રે ઠંડી તો દિવસે ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 14 થી 18 ડિસેમ્બર સુધીમાં કમોસમી વરસાદની શક્યતા હતી. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ દૂર છે. એવામાં 16 ડિસેમ્બર સુધી તે ભારતની નજીક આવશે. 18 ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થશે. આ બાદ ગુજરાત તરફ વાદળો આવશે. અરબ સાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર આવતા ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે. આ સાથે ગુજરાતમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. ક્રિસમસ સુધી ગુજરાતના વાતાવરણમાં ફેરફાર રહેશે. આગામી સમયમાં લગભગ અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહે છે. 17મી તારીખથી ઉત્તર ગુજરાતના ભાગમાં ઠંડી આવવાની શક્યતા રહે છે. લગભગ 19 તારીખમાં પણ હવામાનમાં પલટો આવશે અને ઠંડીની શક્યતા રહે છે. પરંતુ તારીખ 22 દિવસમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે અને તેના કારણે વાતાવરણમાં પલટો આવશે. 29મી ડિસેમ્બરે ઠંડીનો ચમકારો વધશે. અલનીનોના કારણે ઠંડીમાં વધઘટ થતી હોય છે. એ ઠંડી જોઈએ તેવી પડતી નથી અને દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં આવવા જોઈએ આવતા નથી, જેના કારણે લગભગ હિમયુક્ત ઠંડી જણાતી નથી. પરંતુ 22-23-24માં લગભગ એક અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં ભેજના કારણે અને કેટલાક સર્ક્યુલેશનના કારણે માવઠું થવાની શક્યતા રહે છે. જોકે વાદળવાયુ અને તેની ગતિવિધિ તો તારીખ 15મીથી શરૂ થઈ ગઈ છે. 17મી તારીખે પણ વાદળો જણાશે. બપોર પછી વાદળો ગતિવિધિ જણાશે. 18મી તારીખે જણાશે અને છેક 22-24 તારીખ સુધીમાં વાદળો જણાશે અને આ વાદળોની ગતિવિધિ ચાલુ રહેશે. સપ્તાહના અંતમાં અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. જી. સંસદ ભવન પર હુમલાની વરસીના દિવસે જ તોફાની યુવકો દ્વારા લોકસભામાં ઘૂસીને ધમાલ મચાવવાના મામલામાં દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે આ કેસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ત્યારે અત્યાર સુધીમાં આ કેસમાં શું ખુલાસા થયા છે તે જુઓ અમારા ખાસ
સંસદ હુમલાના કેસમાં પૂછપરછ બાદ મહેશ કુમાવતની ધરપકડ કરવામાં આવી હતી. સંસદમાં હુમલો કરવાના કાવતરામાં મહેશની મહત્વની ભૂમિકા સામે આવી હતી. માસ્ટર માઇન્ડ લલિત ઝાને ભાગી જવા દરમિયાન છુપાવવામાં પણ મદદ કરી હતી. લલિત ઝા માટે તેમના આઈડીથી હોટલનો રૂમ બુક કરાવ્યો હતો. આ હુમલાનું રાજસ્થાન કનેક્શન પણ સામે આવ્યું છે. આ કેસના મુખ્ય સૂત્રધાર લલિત ઝાને રાજસ્થાનમાંથી પણ મદદ મળી હતી. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીઓએ પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે ઘટનાને અંજામ આપ્યા બાદ તેઓ તમામ ધરપકડ વહોરશે. આવી સ્થિતિમાં પણ લલિત ઝા ભાગી છૂટ્યો હતો, જેથી તે ઘટનામાં સામેલ તમામ લોકોના મોબાઈલ ફોન સળગાવીને નાશ કરી શકે. તેને ભાગી છૂટવામાં નાગોરના કુચામનના રહેવાસી મહેશ કુમાવતે તમામ મદદ કરી હતી. પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન તેણે કહ્યું કે તેણે ઘૂસણખોરીનો એક વિડીયો બનાવ્યો હતો અને તેને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જેથી તે કોલકાતા સ્થિત એનજીઓ દ્વારા મીડિયા સુધી પહોંચી શકે. ઝડપાયેલા મહેશ કુમાવત રાજસ્થાનના નાગોર જિલ્લાના કુચામનનો રહેવાસી છે. તે સોશિયલ મીડિયા દ્વારા લલિતના સંપર્કમાં આવ્યો હતો. આ પછી લલિત અને મહેશ ગાઢ મિત્રો બની ગયા. બંને ભગતસિંહ ફેન ક્લબ સાથે પણ જોડાયેલા હતા. પછી મહેશ લલિતની દરેક પોસ્ટ શેર કરતો હતો. તે સંપૂર્ણ રીતે તેની વિચારધારાને સમર્થન કરતો હતો. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું કે અત્યાર સુધી પકડાયેલા તમામ આરોપીઓ ભગતસિંહ ફેન ક્લબ સાથે સંકળાયેલા હતા. લોકસભામાં સાંસદોને ચોંકાવી દેનારા ઈરાદા સાથે સૌ 1.5 વર્ષ પહેલા મૈસૂરમાં મળ્યા હતા. જો કે તેમનો કોઈ આતંકી સંગઠન સાથે સંબંધ નથી. રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદો લોકો દ્વારા ઉઠવા પામી છે. તો ત્યારે દૂષિત પાણીને લઈને તંત્ર સામે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે સ્થાનિક મહિલાઓનું શું કહેવું છે તે જુઓ મારા ખાસ અહેવાલમાં. રાજકોટના ધોરાજીના વોર્ડ નંબર 8માં શિવ શક્તિ સોસાયટી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા દૂષિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે પાલિકાના અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને આ પાણીનો ટાઈમ એટલો ખરાબ છે ને, 8 દિવસે દઈએ, ક્યારેક 6 દિવસે દઈએ, કોઈ ટાઈમ નથી. એકદમ ડોરું ને ગટરનું કેમ હોય, સંડાસની ભૂગર્ભનું પાણી આવતું હોય ને એવું પાણી આવે છે. અડધી કલાક તો જવા જ દેવું પડે પાણી. અને કેટલી વખત અમે ફરિયાદ કરી નગરપાલિકાએ બધે ગયા, પણ કોઈ જવાબ આપતું નથી. નહીં આવે તો અહીંયા હમણાં ઇલેક્શન છે ને, મતે કોઈ આપશું નહીં. અમે અમારા એરિયામાં આવવાનું જ નહીં કોઈએ. વેરો એ ભરાશે નહીં. પછી તો વેરો તો આપવા આવી જાય છે. હજી 6 મહિના ના થયા હોય તો વેરો આવી જાય છે. કોઈ આ ઇલાકામાં કઈ કામ તો થતું નથી. આદર્શ સ્કૂલ નીલકંઠ સોસાયટી આટલા વિસ્તારમાં એટલું ગંદુ પાણી આવે છે કે જેની વાત જ જવા દો. પીવા લાયક તો છે જ નહીં, પણ વાપરવા લાયક કોઈ પાણી નથી. પાણી આવે ત્યારે ડોલમાં આખા ફેણા પોહા ઉભરાઈ જાય. નો પાણી ઊભા રહી શકી કે નહીં કાંઈ. એ પણ ગંદા પાણીના હિસાબે અમારા આજુબાજુના વિસ્તારમાં રોગચાળો એટલો ફેલાઈ ગયો છે કે વાત જવા દો. નાના બાળકો એવડા બીમાર પડે, પેટમાં દુખાવાની તકલીફ થાય, ચામડીના રોગો થાય છે. અને ઘણી વખત અમે નગરપાલિકાએ ગયા, બધા રિક્ષાઓ કરીને ગાંઠના ખર્ચે જાય, પણ ત્યાં કોઈ જવાબ જ નથી મળતો. ત્યાં જાય એટલે એમ કે થઈ જશે, કે હાજર જ ન હોય, તો કોઈ દી એનો ઉકેલ જ ન આવ્યો. ઘણા સમયથી આવો પ્રશ્ન છે, પણ એનો ઉકેલ જ ન આવ્યો. અને ચૂંટણી આવે ત્યારે બધા આવી જાય મત લેવા માટે. હવે આ વખતે એનો બહિષ્કાર જ કરશું. આ વખતે ચૂંટણીમાં કોઈ મત લેવાય આવતા જ નહીં, પાણીનો વેરો લેવાય ના આવતા, નહીતર બધા એનો વારો પડી જાય. ત્યારે આ મામલે સ્થાનિક લોકોએ એકઠા થઈ અને તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં,
દૂષિત પાણી વિતરણથી ત્રસ્ત મહિલાઓએ આ પ્રશ્નનું નિરાકરણ ન આવે તો આવનારા દિવસોમાં લોકસભા અને નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે. અમરેલી જિલ્લામાં પીજીવીસીએલમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીની કુંકાવાવથી 100 કિલોમીટર દૂર એટલે કે રાજુલા ખાતે બદલી કરવામાં આવી છે. મહિલા કર્મચારીની બદલી કરવામાં આવતા હાલ આ ઘટના ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે શા માટે મહિલા કર્મચારીની બદલી કરવામાં આવે છે તે જુઓ મારા ખાસ અહેવાલમાં. અમરેલી જિલ્લાના કુકાવાવ પીજીવીસીએલ દ્વારા નાની કુકાવાવના ગ્રાહક હરીશ પોપટ સોરઠિયાએ ગ્રીન હાઉસ માટે લીધેલું હતું. તે થોડા વર્ષ પહેલા રદ કરાવેલ હતું અને તેમાં શરત ચૂકથી ₹1 બાકી રહી ગયો હતો. આ બાકી ₹1 ભરવા માટે પીજીવીસીએલ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ઘટનાની વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ અમરેલી જિલ્લાના નાની કુકાવાવથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અમરેલીના કુકાવાવના એક ખેડૂતને પીજીવીસીએલ દ્વારા ₹1નું લેણું વસૂલવા માટે નોટિસ મોકલવામાં આવી હતી. ખેડૂતના ખેતરનું 7 વર્ષ અગાઉ પીજીવીસીએલએ વીજ કનેક્શન કાપી નાખ્યું હતું. મારું નામ હરેશભાઈ પોપટભાઈ સોરઠિયા છે, ગામ નાની કુકાવાવ. અમે ગ્રીન હાઉસ કર્યું ત્યારે આ કનેક્શન જોડેલું હતું. એને અમે રદ કરાવ્યું, એને 6-7 વર્ષ થઈ ગયા. તો રદ કરાવ્યું હોય તો કાંઈ બાકી લેણું હોય તો રદ કરે ખરા? તો રદ કરી દીધું છે. 6-7 વર્ષ પછી આ એક નોટિસ આવી છે ને ₹1નો સવાલ છે. ₹1 લેણું નીકળે છે. એવું કોર્ટમાંથી આવ્યું છે. હવે કોર્ટને આપણે કોઈ દી જોઈ નથી. કોર્ટના ધક્કા ખાવા એ આપણને ગમે નહીં. અને આમથી સરકાર વાતું કરતી હોય કે ખેડૂતોને આમ કરશું તેમ કરશું, વીજળી માફ કરશું, તો વીજળી માફ કરવાને બદલે આવા ધક્કા હું કેમ ખવડાવે છે? જો કે આ બનાવના 7 વર્ષ પછી વીજ કંપનીએ એક નોટિસ મોકલી અને બાકી લેણા તરીકે ₹1ની માંગ કરી હતી. ખેડૂતના ખેતરનું 7 વર્ષ અગાઉ પીજીવીસીએલએ વીજ કનેક્શન કાપી નાખ્યું હતું. જો કે આ બનાવના 7 વર્ષ પછી વીજ કંપનીએ એક નોટિસ મોકલી અને બાકી લેણા તરીકે ₹1ની માંગ કરી હતી. આ મામલો મીડિયામાં ચમક્યા બાદ ખેડૂતનો ₹1 લોક અદાલતમાં પીજીવીસીએલ દ્વારા લેવામાં આવ્યો ન હતો. જો કે બાદ ખેડૂત દ્વારા ન્યાયાધીશ પાસે ન્યાય માંગતા જજ સાહેબે અધિકારીઓનો ઉધડો લીધો હતો. જો કે ₹1ની નોટિસ આપવા બદલ પીજીવીસીએલમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીની કુકાવાવથી રાજુલા ખાતે બદલી કરાઈ હતી. એટલે કે 100 કિલોમીટર દૂર બદલી કરવામાં આવી હતી. દિવસભરની મહત્વની ખબર જોવા માટે ફરી મળીશું આજ સમય. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.